તો હું જ્યાં રહું છું ને ત્યાં અત્યારે વાગ્યા છે 4. આ જુઓ આ રસ્તો, કોઈ મતલબ આમ એક પણ વ્યક્તિ જેના બે સારા એવા પગ ને હાથ ને માથું ધરાવતું વ્યક્તિ કોઈ અહીંયા દેખાઈ નથી રહ્યું. ખાલી આ મારો જેફરાડો અહીંયા મારી જોડે સૂતો છે, પકરેલો અહીંયા ખુરશીમાં સૂતો છે, બરાબર. અને સ્કોલીઓ આવે છે જાય છે પેલી મકઈ ખાવા, અને કાગડાઓ કા કરી રહ્યા છે અમારા લીમડાના ઝાડ ઉપર. અને હું બેઠી છું અમારો આ લીમડાનો જે છાંયડો છે એના નીચે, બરાબર. તો સંભળાય છે કાગડો કા કરે. તો આ જે જગ્યાએ હું બેઠી છું એ છે મારા ઘરની સામેની જગ્યા, જ્યાં હું મૂકું છું મારી એક્ટિવા અને જેમીની સાયકલ ને વગેરે વગેરે, મતલબ રોડની થોડી આ બાજુ તરફની જગ્યા. હવે આજે આમ જોવા જઈએ તો મેં નક્કી જ કર્યું હતું. કાલે હું બપોરે સૂઈ ગઈ હતી 3-1 કલાક માટે, એટલે આજ તો મેં નક્કી કર્યું હતું કે આજ ગમે થાય ઊંઘીશ નહીં, કેમ કે હું ઊંઘી જાઉં છું એના લીધે થઈને રાત્રે હું વધારે જાગું છું અને સવારે પછી મોડી ઉઠું, અને એના લીધે થઈને મારી જે સવારની દવા છે એ હું ગપચી મારી દઉં. તો એટલા માટે આજે મેં નક્કી કર્યું હતું કે હું સૂઈશ જ નહીં આજે. હમણાં જ હાલ જ જમ્યા છીએ 3 વાગ્યાની આસપાસ, 3:20ની આસપાસ અમે જમ્યા જ છીએ. કારણ કે હું ઉઠી હતી બપોરે બહુ મોડા, પછી ઉઠીને હું ફ્રેશ થઉં, દીવાબત્તી કરું, પછી મેં ચાય પીધી, પછી મકાઈ ખાધી, પછી પછી મેં પેલી સેવો ખાધી, પછી મેં જીરા સોડા પીધું, પછી મેં પાછી ચા પીધી. તો એમાં ખાવાનો ટાઈમ થઈ જ જાય, બરાબર. આજે તો મેં કંઈ જ કામ નહીં કર્યું, મેં ખાલી 3-4 કળી લસણની ફોલવડાવી હતી, બાકી મેં કંઈ કામ કર્યું નથી. અને જો રેવી બૂન મને જોયું, કોઈ કેવું રેવી બૂન તમારે, કોઈ કેવું હો, કોઈ કેવું વિડીયો તમારા. તો રેવી બૂન કે બપોરે ઊંઘવા દો. તો બસ આજે તો મેં કંઈ કામ નહીં કર્યું. પછી મેં આજે નક્કી કર્યું હતું કે આજે ગમે થાય હું બપોરે ઊંઘીશ નહીં, એટલે હું અહીંયા બહાર બેસી ગઈ છું. હું અહીંની શાંતિ અનુભવું છું કે અમારે અહીંયા બાપારે કેટલી શાંતિ છે, મતલબ કોઈ જ બહાર નહીં, ચક્કું બી નહીં, કાગડો ખાલી કા કરે. કદાચ અહીંયા 101 ચકલીઓ ઝાડે બેસતી હોય તો મજા આવે, તેમની ચી 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 સાંભળવાની મજા આવે. કે યાર હમણાંથી તો કેવું થઈ રહ્યું હતું ખબર કે નોકરી જ્યારે હું જતી હતી, મતલબ નોકરી ચાલુ હતી ત્યારે નોકરી, ઘર અને બીજું હતું હોસ્પિટલ. ગયા મહિને બી એવું જ હતું કે ભાઈ નોકરી, ઘર ને હોસ્પિટલ 3 વસ્તુ. 1લી તારીખ પછી બી ગયું અઠવાડિયું એવું રહ્યું હતું કે ભાઈ નોકરી મૂકી દીધી પહેલી, પછી ઘર ને હોસ્પિટલ, ઘર ને હોસ્પિટલ. સવારે જઈએ ત્યારે સાંજ ક્યાં જતી રહે ખબર ના પડે, પછી સાંજે નાસ્તો વાસ્તો કરીએ એટલે ટાઈમ ક્યાં જતો રહે ખબર ના પડે. પણ હમણાં આ સોમવારે જઈને આવ્યા, અને પછી મંગળવાર કાઢવો અઘરો હતો, પછી બુધવારે તો ચલો બધું ચાલ્યું, જેમ કે બેહોશ કર્યું આ, એટલે આખો દિવસ ક્યાં જતો રહ્યો ખબર ના પડી. અને ગુરુ અને શુક્ર બી પ્રભુની દયાથી આ જઈ રહ્યો છે, બરાબર. હવે કોઈ વાત તો કંઈક પ્રશ્નો પૂછીને સાચું. અને બસ અત્યારે તો હવે સિઝન આવી ગઈ છે કેરીઓની, તો અમે કેરીઓ લેશું મારા ફઈ માટે અને મારા બી 2 નણંદો છે એમની માટે. આ વખતે અમે કેરીઓના કંઈક પૈસા આપી દઈશ, કેરીઓ નહીં. તો હવે આવશે જેઠ મહિનો, ને જેઠ મહિનામાં મારી વાત છે અમે લોકો જેમ કે અમારા ફઈને કેરીઓ ખવડાવીએ ને પછી થોડા વર્ષોથી ચાલુ કર્યું, પણ હરખ આવે પછી અમે કેરીઓ ખાઈએ છીએ, બરાબર. તો આ બધી આમાં છે ને રેતી પડી છે, એમાં ચણવાની રેતી જે આવે ને એમાં મમ્મીએ બચાવીને મૂકી રેતી,
જ્યારે મારું ઘર બનતું હતું ને ત્યારે બચાવી હતી. અને અમારો જે લીમડો ઉગતો ત્યાં અમે ઓટલો કરાવડાવ્યો છે આજુબાજુ. પણ બીજી બધી વસ્તુ જ આખા ગામની એટલી પડી રોટલો દેખાતો નહીં. જેમ કે પેલા બધા જે પાછળ અંદર ઠેલાઓમાં કપડાં પડ્યા છે એમાં મમ્મીના ગોદડા ભરવાના કપડાં છે, જે સંસ્થામાં એમના ગોદડા લઈ જવાના હોય. શું થાય એટલું વહેલી તકે હવે ખાલી કરી દેશું, કેમ કે આગળ જઈને પછી જગ્યા થાય, બીજું કંઈ નહીં. અને બીજું તો એ જ કે જે સિલાઈ મશીનના ફોર્મ ભરવાની તારીખ હતી એ ખબર નહીં ક્યારે જતી રહી, તો મને આઈડિયા ના રહ્યો. મને જેને માહિતી આપી એને બહુ મોડા આપી, એના કારણે કોઈના ફોર્મ ભરાણા નથી. બીજું એ કહે કે હવે નેક્સ્ટ ક્યારે ભરાશે એ તારીખ મને ખબર હોય તો ત્યારે હું કંઈક કરીશ, એક સેવાનું કામ તો કરીશ. આ 2026માં મારા થકી હું બહુ નહીં તો 25 લોકોને સિલાઈ મશીનના અરજી ફોર્મ કરી આપીશ, જરૂરિયાતમંદ લોકો. પણ એનો સમય આવે ત્યારે, હજુ વાર છે, ડેટ આવવાની બહુ બધી વાર એટલે ત્યાર સુધી રાહ જોઈએ. અને બીજું તો બસ આખા ગામનો તડકો પડી રહ્યો છે, તો આખા ગામનું પાણી પીવો, છાશ પીવો, દહીં પીવો. દહીં ખાઓ, દહીં પીવાય? અરે હા, દહીંને આમ શું કહેવાય, આમ આમ કરીને આમ આ કરીને પી શકીએ દહીં, એમાં કંઈ નહીં. રેવી બુન એમનો દરવાજો ધોઈ રહ્યા છો. આમ તો મારે રેવી બુનને પૂછવું છે કે સુખ એટલે શું, પણ હવે નહીં પૂછવું. તો બસ જીવનમાં દરેક પણને માણો, જેમ હું અત્યારે માણી રહી છું લીમડા નીચે છાંયડો. મને યાર હું આટલી શાંતિ મારા જીવનમાં કેમ નહીં આવી ગઈ, મને માને એમ નહીં આવતું. આખા ગામની શાંતિ આવી ગઈ છે, ખબર નહીં કેમ નહીં આવી ગઈ, પણ આવી ગઈ છે. અને બીજું તો બસ એ જ કે શું મારી જોડે બોલવા માટે શબ્દો નથી? ના, આખા ગામના શબ્દો છે. આજે શું થયું ખબર? આજે મને સવારે મકાઈ ખાતા વેળાએ મને આમ એકદમથી આમ દુખાવતું હતું અહીંયા વચ્ચોવચ્ચ. એકદમથી જ મને ખબર ના પડી કેમ, 2-3 મિનિટ માટે દુખ્યું, પછી એના માટે શાંત થઈ ગયું પાણીને પીધું એટલે. એ ટાઈમે પછી મને ગમતું નહોતું, એ ટાઈમે મને એવું લાગ્યું કે પતિ, પણ એ ટાઈમ પછીથી મને આજે થોડું ઢીલું ફીલ થાય છે બોડીમાં. એટલે આમ એનર્જી ના હોય ને એવું લાગે. ખાવા આખા ગામનું ખાઉં છું, એવું હોય ને ખાવા નહીં ખાતું, આખા ગામનું ખાવા ખાઉં તોય આવું ફીલ થાય. ત્રાસ છે મારો આખા ગામનો, પણ રહેશે. બીજું એ કે 2 દાડાથી ઠંડુ પાણી પીવું એટલે ખાંસી થોડી થઈ જાય, નોર્મલ વસ્તુઓ. અને મેં 2 દિવસ બાયોપ્સી માટે ગયા, એના પછી મેં એક્ટિવા નહીં ચલાવી, તો એટલે 2 દિવસથી એક્ટિવા ચલાવી નથી. આજે હમણાં ઈચ્છા છે થોડી વાર ક્યાંક આંટો મારું, જો હજુ કન્ફર્મ નહીં, પણ મન થશે તો ક્યાંક આંટો મારી લઈશ એક્ટિવા લઈને, બરાબર ને? બાકી આ વખતે મારી એક્ટિવા બહુ મસ્ત સર્વિસ કરી છે પેલા વહીદભાઈએ, તો બહુ જબરજસ્ત ચાલે. હજુ એવો પવન આવે આખું મારું સ્ટેન્ડ હલે. જય માતાજી ફુવા, તમારા ફુવા છે જો. જય માતાજી ફુવા. તો એ નોકરી જાય છે, મતલબ એમનો ટેમ્પો છે પોતાનો, તો એ જઈ રહ્યા છે હવે એમના કામ ઉપર, બરાબર? આટલી ઉંમરે પણ પરિશ્રમ કરતા રહેવું બહુ જરૂરી છે બાપા, બરાબર ને ભાભી? તો હવે બધા જેમ શું કહેવાય, દિવસ ઢળી રહ્યો છે, તડકો ઓછો થઈ રહ્યો, એમ બધા બહાર નીકળશે. હવે એમ બધા નીકળી રહ્યા છે બહાર, તો થોડું અહીંયા એવું લાગશે કે આ ભાઈ વસ્તી વચ્ચે રહીએ, નહીં તો એવું લાગે કે રણમાં રહેતા હોય. એટલે કોઈ ચક્કુય નહીં દેખાતું. એવું થાય એક મોટું ડીજે લાવી દઉં આમ ખરાબ ઉપર અહીંયા વગાડવાનું ચાલુ કરી દઉં. આટલી બધી શાંતિ કેમ નહીં હોઈ શકે? તો એકદમ શાંતિ,
કાગડાનો અવાજ આવો બોલો આમ ચીન ચાન કાન એટલી બધી શાંતિ જો 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 કા 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 કાગડા મને કા ને મને કોયલ બોલાવતા આવડે કારણ કે પહેલાં એવું તો અમે નાના હતા તો હું તો ચંપાબુનના ઘરે ચા પીને તો ત્યારે કોયલ બોલાવતી હતી કોયલ બોલે તો અમે સામે બોલતા હતી પાછી બોલો આવું કરતા અમે એને ચામુડિયા પાડતા અને અત્યારે તો કાગડો બોલી રહ્યો છે અને ત્યાં મકઈ લટકાઈ છે પતી જશે કાલે એટલે બીજી પછી લેશું મમ્મીએ સેવ તાપવા નાખી હતી તપાઈ જશે શું કરે કાગડાને આપી દે બધી ચાલો તો સેવો તપાડી દેશે પછી ખાશું અમે અને બોરિંગ થઈ ગયું છે બધું બાકી કંઈ નહીં હમણાં થોડી ભીડભાડ થાય અહીંયા તો એક વિડીયો બનાવવાનો થાય છે મસ્ત મજાનો ઓકે ચાલો બાય